એક સાધુ તપસ્યા કરતા હતા, રામ નામના જાપ લેતા હતા અને સાધનામાં લિંગ હતા. એક કુટિયાની અંદર રામ નામ રામ નામ રામ નામ લેતા હતા અને એનું મૃત્યુનો આવવાની તૈયારી થઈ ગઈ. જમરાજાને લેવા આવવાના હતા. ત્યાં હનુમાન દાદાને ખબર પડી ગઈ. હનુમાન દાદા અહીંયા પેરો પરોઠી વળીને સાધનામાં બેસી ગયા એની આગળ, ઝૂંપડીની આગળ. એમ કરી અને જમરાજા આવ્યા. જમરાજાએ કીધું કે તમે હનુમાન સાઈડમાંથી ઉઠી જાઓ. કે એમ હું ઉઠું નહીં, મારું જ્યાં રામનું નામ હાલતું હોય પછી સામે કોઈ બી હોય, હું બી રામ ભક્ત છું. એમ કરીને સ્થપી ગયા જમરાજા અને મોટા સાહેબને લેવાઈ ગયા બીજા રામરાજાને. એ પોતે એવા ધર્મરાજા કે તારે આ મરવાનો જલમવાનો મરવાનો, એને આવવું જ પડશે, એનો ટાઈમ પૂરો થઈ ગયો. પણ ગમે એટલો ટાઈમ પૂરો થઈ ગયો હોય, મારી ભક્તિ છે, રામ ભક્ત છે, રામનું નામ લે છે, એને હું આવવા નહીં દઉં. એમ કરી અને ઘણી ધડ કરી પણ હનુમાનની આગળ કોઈનું હાલે ત્રણેયને પાછું જવું પડ્યું અને એના પ્રાણ બસી ગયા. અને સાધુએ છે આમ ઊંચું જોઈને જોયું, હે રામજી, કે આખો પ્રકાશ પડી ગયો અને એની આયુષ્ય બની ગઈ. રામ નામના જાપ લેધે. રામ નામે પથરા કરતા હતા, પછી રામે કાંકરી મારી, પથ્થરમાં નાખી કાંકરી તળી આવી ગઈ. પછી હનુમાને એને બાવડું પકડીને કીધું કે રામ, તમારે આવો અખતરો ન કરાય, તમારા નામે કરે છે. એટલે રામ નામ છે, ભોળાનાથ છે, શિવ છે, તો બધી વસ્તુ છે. આજે રામ મંદિરની અંદર ચોરી થઈ, સમજી લેજો. આજે ભગવાન છે એ છોડતા નથી કોઈને, ભગવાન કોઈને મારતા બી નથી, પણ એના કર્મ છે એને ભગવાન દંડ આપે ને આપશે જ. અને આ 24 કલાકની અંદર એનો પતો લાગી જશે, કોણે લીધું કોણે નથી લીધું. એ પાપ છોડે પણ પાપ નહીં છોડે. હંમેશને માટે કહેતો હું સોન ભક્તોને કહું છું, ખાસ ધ્યાન રાખજો, સમજી જાયજો. ભગવાનની જ્ઞાની કોઈ બી જગ્યાએ ચોરી નહીં કરવી. ચોરી સિનારવું, ખોટું કરવું, કોઈનું ખોટું લઈ લેવું, ખરાબનું પડાવી લેવું, એ કોઈ જગ્યાએ નહીં કરતા. મહેનત માગી લેજો પણ કોઈને છેતરવાના ધંધા નહીં કરતા. ખાસ ધ્યાન રાખજો, ભગવાનને છેતરતા નહીં. ભગવાનને છેતરાય એટલે તમે સમજી લેજો તમારી દુનિયા આખી પથારી ફરી ગયેલી જ છે. ભગવાન બધું જોવે છે. અંદર ખાને તમે દરવાજા બંધ કરી લીધા, મેં કામ કરી લીધું એટલે હું બહુ રાજી થઈ ગયો, ડ્રેસિંગ રોંગ છે. ભગવાન બધું જોઈ રહ્યા છે, પણ એ તમારા આગલા ભાવના કર્મ સારા હોય એને લીધે તમારું હાલતું હોય, તમારા વડવાના પુણ્ય હોય એની રીતે હાલતું હોય. એટલે હંમેશ માટે યાદ રાખજો, આ દુનિયાની અંદર હંમેશ માટે ભગવાન છે તો દુનિયા છે, ભગવાન નથી તો દુનિયા હાલે જ નહીં. પેલા પ્રથમ તો ભગવાન છે. આ ઘડી 2 મહિનો પાણી ન આવ્યો, વરસાદ ન આવ્યો, લોકો કેવા ધ્રુજી ગયા, અને આવ્યો ત્યારે કેવો આવ્યો, લોકોને ધ્રુજાવી દીધા. એટલે સમજી લેજો, ઈશ્વરની સામે કોઈ બધ ભરતા નહીં. કોઈ બી હોય એ જુજેટ. આ તમને અત્યારની અંદર રાવણના રામ રમાડ્યા, પછી બધા ભેગા થઈ ગયા, મંદોરથી દોડીને આવી, મંદોરથી સીતા થવા અને સીતા થવાની હતી. સીતા થઈને સતી થઈને બળવાની હતી રાવણની હારે. ક્યાં રામ આવ્યા, રામ કે તમારે બળવાની જરૂર નથી, રાવણ મર્યો છે, એના કર્મે મર્યો છે, તમે શું લેવા બળો છો? નહીં, મારે એ રહીને શું કરવું? તો મનુષ્ય રામે એમ કીધું કે તમે વિભીષણને લગ્ન કરી લો. કે નહીં, વિભીષણે ના પાડી, મારી માં થાય, હું લગ્ન ના કરું, હું એનો દીકરો છું. એમ કરી તો ઘોષિત કર્યું પછી કે રાજમાતા તરીકે તમે આ બધું સ્વીકારો. પછી રાજમાતા તરીકે મનોત્રી જા અને જીવનદાન આપ્યું રામે કીધું એના કર્મ એટલે માર્યો, બ્રહ્મ હત્યા કરી હતી. એને આખી નાઈટ નીંદ આવી રામને કે કરવું શું મારે ગમે એમ વિદ્વાન તો હતો જ, ભલે રાક્ષસ હતો પણ વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, મેં બ્રહ્મ હત્યા કરી છે. ઋષિઓને પૂછ્યું, ઋષિએ કીધું કે એક કામ કરો, અહીંયા શિવલિંગની પૂજા કરો તમે, એટલે તમે મુક્ત થઈ જાઓ. બધા પાપમાંથી મુક્ત નહીં થાવ, અમુક જ પાપ મુક્ત થશે. એમ કરીને હનુમાનને કીધું જાઓ કૈલાસમાંથી શિવલિંગ લઈ આવો. ત્યાં બધા મુહૂર્ત જતું હતું ને ટાઈમ થઈ ગયો બહુ. પછી મા પાર્વતીએ રેતીમાં હાથમાં ખોબા લઈ અને રેતીની લિંગ શિવલિંગ બનાવી ને સ્થાપન કરી અને પૂજા પાઠ થઈ ગયા. કે હનુમાન દાદા આવ્યા. હનુમાન દાદા નારાજ થઈ ગયા કે આજે રામના કામમાં હું લેટ પડી ગયો. તો રામે બધ ભરી લીધી, તું રેડીમાં, તું લેટ નથી પડ્યો, પહેલી તારી લિંગ લેવો એ પૂજા હે, એ સ્થાપના કરી. પેલા હનુમાનની દાદાની લિંગની સ્થાપના થશે,
ને પછી રામેશ્વરની સ્થાપના થશે. એટલે એમ ભગવાન છે ભક્તને આગળ જ રાખે છે, બધી પાછળ રાખતા નથી. ભગવાન ઉપર ભરોસો અને વિશ્વાસ હોય તો બધી વસ્તુ હાલે. ભરોસો નથી તો દુનિયામાં કાંઈ નથી. વિશ્વાસ હોય તો મંદિરમાં જવું, વિશ્વાસ હોય તો ભગવાનનો મંદિરનો દાડો છોડવો. દીવાબત્તી આપણે ભગવાનને કોઈ જોયા? આપોઆપ કોઈ દર્શન કર્યા? નહીં. શા માટે? કે ભગવાન છે, વિશ્વાસ છે, ભરોસો છે એને, એટલે આપણે ભગવાનને અમારે દીવાબત્તી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આરાધના કરીએ છીએ. શા માટે? કે ઈશ્વર તમારા શરીરની અંદર જ છે. ઈશ્વર છે એટલે તમે હાલો, ચાલો, બોલો, બધું કરો. જ્યારે ઈશ્વર શિવની લીન જતી રહે ત્યારે તમારું મયત પીડ્યું રહે છે હંમેશ માટે. એટલે સબ કહેવામાં આવે, શિવ ને જીવ બેનું મિલન થાય. એટલે શિવ છે સંસારમાં જ રહે છે. શિવ છે એ નિરાકાર છે, ચેતનાનું સાધન છે. એને પ્રાર્થના કરો એ બધા રીઝવી જાય. ભગવાન, બધા ભગવાન હજી કઠિન છે પણ ભગવાન ભોળિયો નાથ એવો ભોળિયો છે કે આપી દે તો બધું આપી બી દે અને લઈ બી લે. એનો દુરુપયોગ કર્યો તમે તો ભાઈ લઈ બી લે, સમજી લેજો. શિવ સમાન કોઈ મોટો દાતા નથી ને કોઈ થશે નહીં. હંમેશને માટે કીધું છે ને કહેતો આવું છું. હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો અન ભક્તો. હંમેશ માટે મેં તમને કીધેલું છે. આ એક પોપટ હતો. પોપટને જમરાજા લેવા આવવાના હતા. 2-3 દિનની વાર હતી. એ પહેલા છેતવી ગયો, રમજારા દાંત કાઢીને ગયો ને પોપટને ખબર પડી ગઈ કે આ મને લઈ જવાનો છે હારો. એમ કરીને ગરુડ પાસે ગયા. એના મિત્ર હતા પોપટ ને ગરુડ. હાથ સમંદર પાર પડાવીને એને મૂક્યો ઓલી બીજી ગુફામાં, ત્યાં કોઈ નહીં આવે. તો યમરાજાને ઠપકો દેવાઈ ગયા ગરુડ કે તું મારા દોસ્તરને કેમ કંદડે છો? એનું મોત હતું ત્યાં તું મૂકવા ગયો હતો. અહીંયા મીંદડીની રાહ જોતી હતી. ત્યાં મીંદડી ખાઈ ગઈ અને યમરાજાજી જ્યાં ઉભા હતા સડકની અંદર, ક્યાં પોપટ ત્યાં આવી બી ગયો અને મારી બી નાખ્યો હતો મીંદડીએ. એટલે એનું મોત ત્યાં હતું. એટલે પાછળની સટ થાય નહીં, સટની પાછળ ન થાય. ભગવાને જ્યાં તમારા લેખ લખ્યા છે ત્યાં જ થવાનું છે. મોતથી બીવાનું નહીં. મરદને મોતનો ડર ન હોય. હંમેશ સમજી લેજો. વડાને વીજળીની ભે ન હોય. હંમેશ માટે મોતથી કોણ બીવે? નમાયેલો હોય બીવે. એક દી આવવાનું તો છે જ. માનવ કહે મેં કરું કરતક બીજો કોઈ, તારા હાજરા દુશ્મન રે મારો હરી કરે તો હોય. ન જાયનું જાનકી નાથે સવારમાં શું થવાનું. સમય સમય મહાન નહીં, ગુરજ બળવાન નહીં, કાબે અર્જુન લૂંટિયા હોય ધનુષ ને બાણ. આ બધી સમયની કિંમત છે. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.